સચિન જીઆઈડીસી પાસે કારનો કચ્છરઘાટ મુસાફરોનો ચમત્કારિક બચાવ। સચિન જીઆઈડીસી નજીકથી પસાર થતા હજીરા પલસાણા રોડ પર મોડી રાત્રે એક કાળજુ કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ શેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે બેકાબુ બનેલી કાર હાઈવેની સાઈડમાં આવેલી એક લોખંડી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને કારનો અંદરના ભાગ સુધી કચ્છરઘાટ નીકળી ગયો હતો। હજીરા પલસાણા રોડ પર ભયાનક અકસ્માતની તીવ્રતા જોતા એમ જ લાગતું હતું કે કારમાં સવાર લોકો માટે આ જીવલેણ સાબિત થયો હશે। જો કે આ ભયાનક દુર્ઘટનામાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો। કારનો લોચો વળી ગયો હોવા છતાં તેમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, માત્ર કારમાં સવાર લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી છે। સચિન જીઆઈડીસી પાસે કારનો કચ્છરઘાટ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। કોઈ મોટી દુર્ઘટના કે મોતના સમાચાર ન આવતા લોકોને વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટના અંગે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી બાજુ પર ખસેડી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।